જેતપુર શહેરના સામાકાંઠા વિસ્તારમાં ગત વર્ષે રામનવમીના દિવસે પરપ્રાંતિ પરિવારની 18 વર્ષની બાળકીને ત્યાં કારખાનામાં રહેતો અને મજૂરી કરતા શખ્સનો દુષ્કર્મનો ઈરાદો પાર ન પડતા બાળકીને મોઢે ડૂબો દઈ માથા પર પથ્થર મારી હત્યા નિપજાવી હતી। આ ગુનાના કેસમાં સેશન જજે આરોપી શખ્સને આજીવન કેદની સજા અને 30,000 રૂપિયાના દંડની સજા કરી હતી। જેતપુર શહેરના સામાકાંઠા ઔદ્યોગિક એકમ જનકલ્યાણી વિસ્તારમાં ગત વર્ષ 30 માર્ચના રોજ રામનવમીના દિવસે બપોરના સમયે એક પરપ્રાંતીય પરિવારની 18 વર્ષની બાળકી ગુમ થઈ હતી, જેથી બાળકીના માતા પિતા હાંફળા ફાંફળા થઈ બાળકીની સાંજ સુધી શોધખોળ કરી, પરંતુ બાળકીનો ક્યાંય પત્તો ન લાગતા પોલીસને જાણ કરી હતી। ઘણી શોધખોળના અંતે બાળકીના ઘરેથી થોડીક દૂર એક ખુલ્લા મેદાનમાં બોઇલરમાં બળતર તરીકે ઉપયોગમાં લેવાતા લાકડાઓની વચ્ચે એક પ્લાસ્ટિકની કોથળી નજરે પડતા પોલીસે તે ખોલીને જોતા તેમાં બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો। બીજી બાજુ બાળકીનો મૃતદેહ વસુંધરા પ્રિન્ટ નામના સાડીના કારખાનાના મેદાનમાં રાખેલ લાકડાઓમાંથી મળતા પોલીસે બાળકીના ઘરથી વસુંધરા પ્રિન્ટ સુધીના વિસ્તારમાં આવેલા કારખાનાઓના સીસીટીવી કેમેરા જોતા એક કેમેરામાં સાંજના 5:02 બાળકી દૂધિયા કલરનું શર્ટ પહેરેલ એક શખ્સ સાથે જતી જોવા મળી હતી, જેથી પોલીસે વસુંધરા પ્રિન્ટ કારખાનાના 6 થી 7 જેટલા મજૂરોને પૂછપરછ માટે બોલાવ્યા, જેમાં સીસીટીવી કેમેરામાં નજરે પડતા કપડા અને દેખાવ ધરાવતા શખ્સ રાજેશ ચૌહાણ મૂળ બિહારના નાલંદા જિલ્લાના રઘુનાથપરાના વતની શખ્સની પોલીસે પૂછપરછ હાથ ધરી, જેમાં આ શખ્સે કબૂલાત આપી હતી કે રામનવમીની કારખાનામાં રજા હોવાથી બીજા કારખાના બંધ હતા અને બધું સુમસામ હતું, તેવામાં તેના મનમાં વાસનાનો કીડો સળવળતા રાજેશને કારખાનામાંથી થોડે દૂર એક બાળકી રમતી નજરે પડી હતી। તે બાળકીને ભાગ આપવાની લાલચ આપી કારખાનામાં લઈ ગયો અને બાળકી સાથે દુષ્કર્મની કોશિશ કરતા બાળકીએ રડારડ કરી મૂકી, જેથી બાળકીનો અવાજ બહાર ન જાય તે માટે રાજેશે બાળકીના મોઢે ટૂંપો દઈ માથામાં પથ્થર મારી હત્યા નિપજાવી નાખી હતી અને બાળકીના મૃતદેહને સગે વગે કરવા પ્લાસ્ટિકની કોથળીમાં લાશ મૂકી લાકડાઓની વચ્ચે સંતાડી દીધી હતી। પોલીસે બાળકીના પિતાની ફરિયાદ પરથી આરોપી રાજેશ સામે આઈપીસી 302, 201, 363, 376 AB 511 તથા પોક્સો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી। આ તૃણાસ્પદ બનાવનો કેસ જેતપુરની એડિશનલ સેશન કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ કેતન પંડ્યાએ 14 સાહિદો અને 55 જેટલા દસ્તાવેજી પુરાવા સાથેની દલીલ રજૂ કરતા સેશન જજ LG ચુડાસમાએ આરોપી રાજેશ ચૌહાણને તમામ કલમ હેઠળ કસૂરવાર ઠેરવ્યો હતો અને આરોપી રાજેશને આજીવન કેદ અને 30,000 રૂપિયાના દંડની સજા કરી હતી। બાળકીના માતા પિતા અને ગુજરાત વિક્ટિમ કમ્પન્સેશન સ્કીમ 2019ની જોગવાઈ અંતર્ગત 2 લાખ રૂપિયા વળતર ચૂકવવા જિલ્લા કાનૂની સહાય મંડળને ભલામણ કરી હતી। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, જેતપુર।